નહીં તો ભૂંડા લગાડો તમે, છોકરાને માથે બેહાડીને ખવડાવો, આવું મન ન ગમે. અહીંયા તમારો ભાઈ છે નહીં, માથે જ બેહાડે, અને આ તે એઠો તો બેહે નહીં ભણનો દીકરો. છોકરાને આપણે હાંસવવા જ પડે ગોગડીબેન, કારણ કે હું કાલે સવારે ગૌઠો થાય છે આના છોકરા મને પછી હાંસવશે. પણ એ તો હાંસવવાના જ હોય, પણ આમ ન મકાઈ માથે બેહાડવાના હોય, હથેળીમાં રાખવાના હોય. તમે પાછા માથે બેહાડો. અને અહીંયા જમવા અમને બોલાવ્યા તો સારું છે, અમારે કોઈ હગાવાલા નથી આવ્યા, કોઈ મહેમાન, નકર તો અમારે જ ભૂંડું લાગવાનું થાય ને કાશીબ્રી માસી. હાશી વાત છે ગોગડીને, ઝોંગા તું ભૂંડા લગાડ બટા, આવા નો છોકરાને માથે ચડાવે ને ઈ પાછા બૂટ પહેરેલા. ભાઈ કોઈ મહેમાન આવે ત્યારે તો શિબરી માસી આપણને ખબર પડે તેમ કે છોકરા નામ નો બેહાડે. આ મારી એક લાઈટ કો છે, મારો આ છોકરો મને બહુ વાલો છે, મારો કાળિયો. હા જીબલી બા, મને તે મારો બાપ કાળિયો બહુ વાલો છે, એટલો મોઢે સડાવ્યો, તુકારા કરે છે. ગોગડીબેન ઈ તો બધું ઘરે ગયું, તો બીજા કેમ કોઈ જમવા ન આવ્યા? મારે હા હું નથી મજા, એમને તાવ આવ્યો છે તો દવા લઈ આવ્યા કે મારે નથી આવું, તમે જઈ આવો. અને ઝીણકી ઝીણીઓ બે બહાર ગયા છે, અને ડોશી મને કીધું હતી કે નહીં મારે ઝોંગાર ઘરે આવવું નથી. કે કેમ ડોશીમાં મારા ઘર નું આવે ગોગડી બેટા? એવું નથી, એ ક્યાંક ફરવા ગયા છે એના ફ્રેન્ડ આરે. ઈ ક્યાં ફરવા ગયા પાછા? પીઝા ખાવા ગયા ને ઓલો ફ્રેન્ડ હતો ઈવડો ઈ? ના ના, ઈ ફ્રેન્ડ નહીં, ડોશી છે એની ફ્રેન્ડ આરે ગયા છે. એવું છે એમને? ગોગડીઓ વિદેશમાં જવાનું ગોઠવીને બટા આપણે બધા જાવી હવે. હા મારે વાત થઈ ગઈ છે કે આવો વાંધો નહીં, પણ હવે હું મારા ગોગડારે વાત કરી લઉં, અને કોને કોને જાવું ને હું કરવું ને એ બધું પછી કરવું પડશે, આપણે પાસપોર્ટ કઢાવવા પડશે, પછી કંઈક ગોઠવવી. કેવા થયા ગોગડી પીઝા? પીઝા મેં ચાખ્યા નથી, હમણાં ખાઈને કહું. પણ વિદેશમાં તમારે બધાયને આવવું છે સુડેલ? હા ગોગડી અમારે આવવું છે વિદેશમાં, અમે કેદી વિદેશ જોઈ પાછા. ખર્ચો થાય હો બાપા. હા ઈ તો કઈક કરશું. કેટલો ખર્ચો થાય ગોગડીબેન? હવે ઈ તો કાંઈ બહુ મને ખબર નથી, મારા ગોગડાને ખબર હશે, એને પૂછી લેજો તમે, કાં હું પૂછી લેશે એને. માસી તમારે આવવાનું છે વિદેશમાં? મારે તો આવવાનું જ હોય ને યાર, તમે બધા મને મૂકીને જાવ ને તો હું ગળાપો ખાઈને મરી જાઉં. કાંઈ તમારે ગળાપો ખાઈને મરવું નહીં, શાંતિ રાખો. હા તે તૈયાર થઈ જાજો, હાલો. લગભગ તો બધા આવશે. તે તારા છોકરા કેટલા લેવાના સુડેલ? ઓલા ત્રણેય તો મારા હાહુ પાસે છે ને, આને એકને લઈ લેવું કાળિયાને. મારા હાહુનો ફોન આવ્યો. હા બોલો ને મમ્મી. કાંઈ નહીં, હજી તો જમવા બેઠા છે. હા પીઝા બનાવ્યા છે. હા ખીચડી ખાવી તમારે? હા તે વાંધો નહીં, હમણાં આવીને બનાવી દઉં. ઝીણકીની નથી આવ્યા હજી? ઠીક, કાંઈ વાંધો નહીં. હા તે વાંધો નહીં, હાલો હમણાં આવીને બનાવી દઉં. મેં જમી રહેવા દાવ્યા છે. હા એ હા, દવા પીવી છે એટલે. હા તે વાંધો નહીં, હાલો હમણાં આવીને બનાવી દઉં. હો માં શિબરી માસી મારા હાહુનો ફોન હતો, મજા નથી ને તો ખીચડી ખાવી છે, અને દવા લઈ આવ્યા છે, અને કે ડૉક્ટરે ખીચડી ખાવાનું કીધું, ખાઈને પછી કે દવા પીજો. તો હવે આ પીઝો ઘરે લેતી જાઉં ને, ઘરે જઈને ખાસની ખીચડી ઓર દઉં. હા તે વાંધો નહીં, જા બેટા, નકર એને ઘડી ખાઈ લે ને બેટા. હા તે કાંઈ વાંધો નહીં હો. હા તે હાલો હું ખાઈ લઉં પછી જાઉં, અને મારા વાલા સબસ્ક્રાઈબર આરે થોડીક વાત કરી લઉં, પછી ખાઈ લઉં પછી જાઉં ખીચડી બનાવો. ઓકે, તો કેમ છો વાલા ફ્રેન્ડ? અને એક વાત તમને કહેવાની છે મારા વાલા ફ્રેન્ડ, આપણે ઇન્સ્ટાગ્રામમાં રિયલ અકાઉન્ટ બનાવ્યું છે. મારું નામ છે મનીષા મહેતા, મનીષા મહેતા 123, બરોબર? આ મારું ઇન્સ્ટા અકાઉન્ટ છે. અને યુટ્યુબમાં પણ સેમ નામે મારી ચેનલ છે બીજી, બરોબર છે? અને આમાં પણ તમારે આમાં સપોર્ટ કર્યો એવો ને એવો એમાં સપોર્ટ કરવાનો છે, અને એમાં મારો રિયલ વોઇસ તમને સાંભળવા મળશે. તો મારો રિયલ વોઇસ આવે છે એમાં, અને ઘણું બધું એમાં તમને શીખવા મળશે. તમારા જિંદગીને લઈને કાંઈ પણ પ્રશ્નો હશે તો હું પણ તમારો સપોર્ટ એમાં કરીશ, બરોબર? બુક સમરીના આવશે, મોટિવેશનના આવશે, અને અલગ અલગ એવા વિડીયો હું એમાં અપલોડ કરીશ, મેડિટેશન, અફર્મેશન. તો તમે આ ચેનલમાં અને આ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં આવો નવો પ્રેમ આપજો મને, હું એવી આશા રાખું છું તમારી પાસેથી. ઓકે, અને યુટ્યુબની લિંક હું તમને છે ને આ કમેન્ટ બોક્સમાં આપી દઈશ વિડીયોની નીચે, તો ત્યાં જઈને તમે એ ચેનલ જોઈ શકો છો, અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ઓકે, થેન્ક યુ. મને બહુ તડપાવી છે, હું ઝોકલા વગરની મરી ગઈ. કેટલો મારો વજન ઘટી ગયો, હું કેવી હેરાન થઈ, મને કોઈ માન નહોતું દેતું, અને હવે હું એક આહુડાનો હિસાબ લેવાની છું બે પાસેથી. હુરમ તો તડપી તડપીને ઝોકલા વગરની મરવાની છે, અલગ થઈ ગઈ ને ભલે, હવે તો એ મરવાની જ છે. અને ઝોકલાને હું તડપાવીશ, પણ એને હું પ્રેમ કરું છું ને તો એને હું ઓછો હેરાન કરીશ. હુરમ હાટું થઈને મને ઇગ્નોર કરી હતી, હુરમ હાટું થઈને મને કેટલી હેરાન કરી છે તે ઝોકલા. તો જો તું હવે બદલો તો લેવાનો થાય જ છે. હવે તું હાથમાં આવ્યો છો, અને હવે હું હિસાબ લેવાની છું, મારા એક આહુડાનો હિસાબ લઈશું. જેટલી હેરાન થઈશું ને એટલો તને હેરાન કરીશ, અને ઓલીને હેરાન કરીશ. જો તું હવે, પણ તું વાલો એટલો છો મને, એટલે મારો જીવ નથી હાલતો તને હેરાન કરવાનો, પણ તોય તને હેરાન તો કરી શકતે હું. એટલી તે મને તડપાવી છે, હું રાતે રોઈ રોઈનું આખી રાત રોઈ રોઈને
મેં દિવસો કાઢ્યા છે, મને એટલી જલન થાય, તારા ઉરે મારે લગ્ન થયા, મને કેટલી બળેતરા થાય, ઈ મેં દિવસો કાઢ્યા છે ને, મારું મન જાણે છે. ભગવાન દુશ્મન હારે આવું કોઈ યારે ન કરે. જેને પ્રેમ કરતા હોય ને એને બીજા વ્યક્તિ હારે કોઈ દિવસ આપણે ન જોઈએ કે જોકલા જોતું હવે. અને હુરમ, તું તો તૈયાર થઈ જ જાજે, તે તો મારી જિંદગી બગાડી છે. પાછો ભણનો દીકરો કે લે મારી છોકરીને તું હાચવજે, તારી છોકરીને હું થોડી હાચવું, હું મારું બાળક હોય એને હાચવું લે. પણ હજી તો કઈ બોલવું નથી, પછી જો તું તને ફળસ કરવાનું છે. હુરમ હાટું થઈને તે મને જેટલી હેરાન કરી છે ને એટલી હું તને હેરાન કરવાની જ છું જોકલા. અને મેં તને જ પ્રેમ કર્યો છે, એવું નથી કે મને કોઈ મળ્યું નહોતું, પણ મને તું જ ગમતો હતો ને એટલે મેં તારી વાટ જ હોય. પણ હવે હું હાટું વાળવાની જ છું, તૈયાર થઈ જજે હવે જોકલા ને હુરમ ને. જોવો તમે બે એકવાર મારું બેબી આ દુનિયામાં આવી જાય ને પછી હું બધું કરી શકું. અત્યારે હું કાંઈ મારે ન કરાય, પછી ઉડે પાછો મારું ધ્યાન ઈ ન રાખે, મને હાચવે નહીં. ક્યાં તું મારી ગાંડી એટલા ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ ને? હમણાં જ કઈક બોલતી હતી, ઉપર અવાજ આવતો તો કોની યાર વાતો કરતી હતી? ક્યાંય નહીં દીકા, જોવો ને હમણાં મમ્મીનો ફોન હતો ને તો એની યાર વાતો કરતી હતી, નેટવર્ક નહોતું આવતું એટલે. તમે કેમ જાગી ગયા બચ્ચા? નીંદર ઉડી ગઈ બકા, કામ છે ને એટલે. એવું તો શું કામ છે, નીંદર ઉડી ગઈ? તને જ કઈ યાદ હોય ની ગાંડી. હવે આજ 5મો મહિનો તારે બેઈ જાય તો આપણે દવાખાને અપોઇન્ટમેન્ટ નથી, આજ તારે બતાવવા નથી જવાનું બકા. એલા લે, ઈ તો હું હાવ ભૂલી જ ગઈ. તને નો યાદ હોય પણ મને બધું યાદ હોય. હાલ ચા બનાવી નાખ, ચા પીને પછી આપણે દવાખાને જઈએ. નહીં હો, હું ચા નહીં બનાવી શકું, સોરી. મને છે ને રસોડામાં જાઉં કઈક થાય છે અને ચાની વાસ હું નથી લઈ શકતી, નકરી ઉલટી જ થાય. તમે બનાવો ને હું પીવા, હાલો આપણે બે પીવી હારો હાર. કાંઈ વાંધો નહીં, હાલ હું બનાવો માર જાન. બનાવો બનાવો, આદુ નહીં નાખતા હો દીકા. હા આદુ નહીં નાખો જાન. બનાવી ચા, તારે બનાવી હોય ને તો કઈ મારી હાટું તું કઈ પીતો નથી. હવે બધી સેવા તારે મારી કરવી પડશે. બેબી નાનું થઈ જાય ને મહિનાનું થાય ને ત્યાં સુધી. મારી મમ્મી મને બધું શીખવાડ્યું છે કે કાંઈ કામ ન કરતી અને એક એક હિસાબ લેજે તારો. તું જેટલી હેરાન થઈ છે ને એટલો હિસાબ લીધા વગર પાછી આવતી નહીં. કે પાછું તો જવાનું જ નથી, આખી જિંદગી જોકલા હારે જ રહેવાનું છે, પણ મારું હાટું ન વળી જાય ને ત્યાં સુધી એને હેરાન કરવાનું છે. પણ વાયડીનો વાલો એટલો છે ને તો જીવ નથી હાલતો હેરાન કરતા. ત્યાં ચાનું સિંધું તો એટલો હાળો જીવ બળે મને ગાંડાનો. લાઈ હું જાવ રહોડામાં.